નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2માં 15 સમ સુધી આપણે જોયા હતા. આજે આપણે 16 થી સ્ટાર્ટ કરીશું. 16 સમ. કિંમત મેળવવાની છે. શું આપેલું છે? સાઇન ઇનવર્સ સાઇન 2π/3. શું આપેલું છે? સાઇન ઇનવર્સ સાઇન 2π/3. તો આપણે ખ્યાલ છે કે સાઇન ઇનવર્સનો આપણે વિસ્તાર ખ્યાલ હોવો જોઈએ. તો આપણે સાઇન ઇનવર્સ લખીએ. આપણે અહીંયા આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપને એક્સ મળે ક્યારે? તો એક્સ બિલોંગ્સ ટુ ઇન ક્યાંથી ક્યાં આવવું જોઈએ? સાઇનનો શું વિસ્તાર છે? તો કે -π/2 થી π/2. જ્યારે આવવું હોય સાઇન ઇનવર્સ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સ લખી શકીએ ક્યારે? તો કે એક્સ બિલોંગ્સ ટુ -π/2 થી π/2 હોય ત્યારે. તો અહીંયા જોઈએ આપણે 2π/3 છે તો એ -π/2 થી π/2માં નહીં આવે. એટલે આપણે શું કરવું પડશે? π - θ π + θ અથવા તો 2π - θ 2π + θ ગમે એમ કરીને આપણે શું કરવાનું છે? -π/2 થી π/2માં લઈ આવવાનું. બરાબર? તો જોઈએ શું કરશું. અહીં સાઇન ઇનવર્સ સાઇન 2π/3 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ સાઇન 2π/3 ની જગ્યાએ હું આવી રીતે લખી શકું π - π/3. બરાબર? 3π - π એટલે કે 2π/3. ક્લિયર? ચલો, સાઇન ઇનવર્સ સાઇન π - π/3 એટલે કયું ચરણ થશે? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું હોય? પોઝિટિવ. બરાબર? એટલે શું મળશે? સાઇન π/3. ક્લિયર? ચલો, હવે π/3 છે એ -π/2 થી π/2માં આવે કે ન આવે? તો કે આવે. તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ π/3. બરાબર? અહીં રીઝનમાં આપણે લખી શકીએ કે π/3 ઇઝ બિલોંગ્સ ટુ -π/2 ટુ π/2. ક્લિયર? તો આપણો આન્સર શું થશે? π/3. ક્લિયર? ચલો, એના પછી આપણે જોઈએ 17. કિંમત ફાઇન્ડ કરવાની છે, કિંમત મેળવવાની છે. tan ઇનવર્સ tan 3π/4. ચલો, આનામાં આપણે શું કરશું? 3π/4 એટલે આપણે ખ્યાલ છે કે tan ઇનવર્સનો વિસ્તાર શું મળશે? તો કે -π/2 ટુ π/2. બરાબર? આપણે જાણીએ છીએ કે tan ઇનવર્સ tan x ઇઝ ઇક્વલ ટુ x ક્યારે થાય? તો કે જ્યારે જ્યાં x બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? -π/2 થી π/2 આવું હોય ત્યારે જ આપણે tan ઇનવર્સ tan x ઇઝ ઇક્વલ ટુ x લખી શકીએ. તો આપણે અહીંયા જોઈએ શું છે? 3π/4 છે. બરાબર? 3π/4 છે તો એ -π/2 થી π/2માં આવે? તો કે ન આવે. તો શું કરવું પડે? π - θ π + θ અથવા તો 2π પ્લસ કંઈક કરવું પડે. તો શું અહીંયા જોઈએ આપણે tan ઇનવર્સ tan 3π/4. ચલો, શું કરશું આપણે આનામાં? આવે
ટેન ઇનવર્સ 10 હું પાઈ માઇનસ પાઈ બાય 4 કરું, પાઈ માઇનસ પાઈ બાય 4 તો શું થાય? 3 પાઈ બાય 4 થઈ જાય, બરાબર? આવી રીતે લખી શકીએ. ચલો હવે તો 10 ઇનવર્સ 10 પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે શું મળશે? કયું ચરણ થઈ છે? બીજું ચરણ થાય. બીજા ચરણમાં 10 કેવું હોય? તો કે નેગેટિવ હોય, બરાબર? એટલે શું મળે? માઇનસ પાઈ બાય 4 આવી રીતનું મળે. ક્લિયર? ચલો, અથવા તો આપણે અહીંયા માઇનસ 10 પાઈ બાય 4 એ લખી શકીએ આવી રીતે, 10 ઇનવર્સ માઇનસ 10 પાઈ બાય 4, બરાબર? તો શું થઈ છે? આના બરાબર 10 10 કેન્સલ થાય એટલે શું થશે? માઇનસ પાઈ બાય 4. આ શું થઈ છે? આપણો આન્સર. ક્લિયર? ચલો એના પછી આપણે 18 સમ જોઈએ. ચલો કિંમત મેળવવાની છે એનામાં. 10 સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોટ ઇનવર્સ 3/2. ચલો આવું આપેલું છે. હવે આપણે આનામાં સાઇન ઇનવર્સ અને કોટ ઇનવર્સ આપેલું છે. આપણે એને 10 ઇનવર્સમાં આપણે કન્વર્ટ કરીએ. 3/5 આપેલું છે, બરાબર? હવે આપણે અહીં સાઇન ઇનવર્સ 3/5 છે, આપણે એને 10 ઇનવર્સમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો કે સાઇન ઇનવર્સ 3/5 છે. ક્લિયર? તો હવે આપણે આને ત્રિકોણમિતિમાં આપણે ભણી ગયા છીએ કે સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર ને? એટલે આની ઉપરથી આપણે આવી રીતે કહી શકીએ સાઇન આપેલું છે આ એ બી અને સી, તો આ જે છે એ એની આ ખૂણાની સામેની બાજુ, બરાબર? આ એનો કર્ણ થાય એટલે શું થશે? 5 મળે, બરાબર? સાઇન ઇનવર્સ 3/5 એટલે કે આવી રીતનું આ એંગલમાં મળે. આ જે સામેની બાજુ છે એ 3 મળશે અને કર્ણ શું મળશે? 5 મળશે. તો આની ઉપરથી આપણે આ શું મળશે? 4 મળે, બરાબર? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો હવે આપણે આની ઉપરથી આપણે 10 ઇનવર્સ મેળવી શકીએ. તો 10 ઇનવર્સ શું મળશે? 3/4, બરાબર ને? એટલે આપણે સાઇન ઇનવર્સ 3/5ની જગ્યાએ આપણે 10 ઇનવર્સ 3/4 લખી શકીએ. સેમ એઝ અહીંયા જોઈએ તો કોટ ઇનવર્સ 3/2 છે, બરાબર? હવે આપને ખબર છે કે કોટ અને 10 એકબીજાના શું છે? વ્યસ્ત છે. તો આની ઉપરથી આપણે ડાયરેક્ટ કરી શકીએ. ટ્રાયેંગલ દોરવાની જરૂર નહીં, બરાબર? આનામાં ત્રિકોણ દોરવાની જરૂર નથી. આની ઉપરથી આપણે 10 મેળવી શકીએ. શું મળશે? તો કે જે આપેલું છે એનું વ્યસ્ત, એટલે શું મળશે? 2/3. ક્લિયર? ચલો, સાઇન ઇનવર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ આપણે મળ્યા 10 ઇનવર્સ 3/4 એન્ડ કોટ ઇનવર્સ 3/2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યા? 10 ઇનવર્સ 2/3. તો હવે આપણે અહીં 10 સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોટ ઇનવર્સ 3/2 આવું આપેલું છે. આની હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 3/5ની જગ્યાએ આપણે શું મળ્યું? 10 ઇનવર્સ 3/4. જો આપણે 10માં કન્વર્ટ કર્યું છે, બરાબર? એટલે 10 3/4 મળે. હવે આના બરાબર કોટ ઇનવર્સ 3/2ની જગ્યાએ શું થશે? 10 ઇનવર્સ 2/3 થાય આવી રીતનું. ચલો હવે આપણે ખ્યાલ છે કે 10 ઇનવર્સ એક્સ પ્લસ 10 ઇનવર્સ વાયની શું ફોર્મ્યુલા છે? તો બસ હવે ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈએ. તો 10 ઇનવર્સ શું થશે? તો કે બેના ઉપરના એંગલનો સરવાળો, બરાબર? નીચે શું થશે? તો કે 1 માઇનસ 3/4 ઇન્ટુ 2/3, બરાબર? હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ
સોરી ટેન ઇનવર્સ નથી, ખાલી 10 છે, ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ સાદુરૂપ આપીએ એટલે શું મળશે આપને 3/4 એટલે 3 તરીને 9 અને પ્લસ 4 દુને 8 ના છેદમાં 4 તરીને 12 માઇનસ 3 દુને 6 થાય આવી રીતનું. ચલો ઇઝ ઇક્વલ ટુ 10 ઇનવર્સ શું મળશે આપને 8, 16 ને 17, 17 ના છેદમાં 6 બરાબર આવી રીતનું મળે. ચલો હવે 10 કેન્સલ થઈ છે એટલે શું મળશે, આપણો આન્સર આવશે 17 ના છેદમાં 6. આ છે આપણો આન્સર બરાબર. ચલો એક વખત જોઈ લઈએ હજી 18મા સમમાં 10 સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોટ ઇનવર્સ 3/2 આપેલું છે બરાબર. ચલો હવે સાઇન ઇનવર્સ 3/5 આપણે આ લઈએ તો આપણે ત્રિકોણમિતિમાં આપણે 10મા ચેપ્ટરમાં 10મા ધોરણમાં આપણે ભણી ગયા કે સાઇન ઇનવર્સ 3/5 આપેલું હોય એટલે એની જગ્યાએ સાઇન એટલે શું પડે, સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર. એટલે શું થશે 3/3 એટલે કે સામેની બાજુ 5 એટલે કર્ણ 5 મળે. એની ઉપરથી આપણે આ પાસેની બાજુ મેળવી શકીએ, શું મળશે એ 4. હવે એની જગ્યાએ આપણે 10 ઇનવર્સમાં લખવું હોય તો 10 ઇનવર્સ એટલે શું મળે, ચલો 10 એટલે શું મળે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે શું છે 3, પાસેની બાજુ એટલે કે 4, તો આવું મળે 3 ના છેદમાં 4. ક્લિયર. ચલો હવે જે અહીંયા આપેલું છે એ લઈ લઈએ આપણે. હવે સાઇન ઇનવર્સ 3/5 ની જગ્યાએ આપણે શું મળ્યું 10 ઇનવર્સ 3/4, તો 10 ઇનવર્સ 3/4 બરાબર. પછી કોટ ઇનવર્સ 3/2 ની જગ્યાએ આપણે શું મળ્યું તો કે 10 ઇનવર્સ 2/3. ક્લિયર. ચલો હવે અહીંથી તો તમને આવડે 10 ઇનવર્સ એક્સ પ્લસ 10 ઇનવર્સ વાયની ફોર્મ્યુલા તમે મૂકી દો એટલે આપણે શું મળશે 10 ઇનવર્સ 3/4 પ્લસ 2/3 બાય 1 માઇનસ 3/4 2/3. ચલો હવે આનું સાદું રૂપ આપો એટલે શું આન્સર આપને મળી જશે. ક્લિયર. ચલો એના પછી એમસીક્યુ આપેલા છે 19 એમસીક્યુ તમે જુઓ. ચલો 19માં યોગ્ય વિકલ્પ પસંદ કરો. શું આપેલું છે, કોસ ઇનવર્સ કોસ 7π/6 ઇઝ ઇક્વલ ટુ ઓપ્શનમાં આપેલું છે એ 7π/6, બી 5π/6, સી 5/3 and D 5/6. ચલો cos ઇનવર્સ cos 7π/6 ઇઝ ઇક્વલ ટુ શું આવે, ચલો જોઈએ. તો આપણે કોસ ઇનવર્સનું આપણે વિસ્તાર ખ્યાલ છે, શું મળશે 0 to π મળે. તો લખીએ આપણે જાણીએ છીએ કે કોસ ઇનવર્સ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યારે મળે તો કે જ્યારે એક્સ બિલોંગ્સ ટુ 0 to π હોય તો બરાબર. 7π/6 છે એ 0 to π માં આવે, 7π/6 છે એ 0 to π માં આવે તો કે ન આવે બરાબર ને. અહીંયા જોઈ લે આપણે 7π/6 છે એ 0 to π માં આવતા નથી. જો 0 to π માં આવતા હોય તો એ આપણો આન્સર થઈ જાત, પણ નથી આવતા તો શું કરશું આપણે 0 to π માં આપણે કન્વર્ટ કરવા પડે બરાબર. તો હવે આને કન્વર્ટ કરીએ તો કોસ ઇનવર્સ
આપણી અહીંયા શું આપેલું છે તો cos 7π/6 આપેલું છે, બરાબર. તો હવે આની જગ્યાએ આપણે cos ઇનવર્સ cos π+π/6 લખી શકીએ આપણે, બરાબર ને. શું થશે π+π/6 એટલે કે 6π + π એટલે કે 7π/6, બરાબર. ચલો હવે cos ઇનવર્સ, ચલો cos π+π/6 એટલે કયું ચરણ થાય? ત્રીજું ચરણ થાય, બરાબર. ત્રીજા ચરણની અંદર cos કેવું હોય તો કે નેગેટિવ હોય, આપણે ખ્યાલ છે, બરાબર. તો cos કેવું મળશે? નેગેટિવ. એટલે આવી રીતનું મળે. થર્ડ ચરણમાં આવે એટલે શું થઈ છે? cos -π/, મળશે ને, એટલે -π/6. ચલો હવે -π/6 છે એ 0 to π માં આવે, નેગેટિવ તો આવતા જ નથી, બરાબર. તો હજી આપણે કંઈક મેળવવું પડે. -π/6 છે 0 to π માં નથી, એટલે આપણે વળી પાછું કંઈક આગળ કરવું પડશે. એટલે શું કરશું? ચલો હવે આપણે ખ્યાલ છે કે cos ઇનવર્સ આના બરાબર શું મળશે? = cos ઇનવર્સ, હવે કોઈ પણ થીટા આપણે જોયું હતું cos ઇનવર્સ -θ હોય તો આની જગ્યાએ આપણે શું કરતા હતા? તો કે π - cos ઇનવર્સ θ લખતા હતા આપણે, બરાબર ને. તો આના બરાબર શું થશે? તો કે π -cos ઇનવર્સ શું મળશે? cos π/6. ક્લિયર? ચલો હવે શું થઈ છે? તો કે π - હવે cos કેન્સલ થાય ને, π/6 છે એ બિલોંગ્સ ટુ 0 to π હોય, બરાબર ને. આ π/6 છે એ શું થઈ છે? 0 to π માં આવે, બરાબર. એટલે આની જગ્યાએ આપણે π/6 લખી શકીએ. તો શું થશે? π - π/6. તો શું થઈ છે? 6π - 5 એટલે થઈ છે 5π/6. આ આપણો આન્સર. ક્લિયર? ચલો એક વખત હજી જોઈ લ્યો. cos ઇનવર્સ cos 7π/6 આપેલું છે, બરાબર. એની જગ્યાએ શું આન્સર આવશે? તો હવે એનું સોલ્વ કરીએ તો cos ઇનવર્સ આપણે એનો વિસ્તાર ખબર હોવો જોઈએ. cos ઇનવર્સ cos x = x મળે. ક્યારે મળે? તો કે x બિલોંગ્સ ટુ 0 to π હોય તો જ આ એનો વિસ્તાર છે, બરાબર. ચલો હવે શું આપેલું છે આપણે? તો કે cos ઇનવર્સ cos 7π/6 આપણે આપેલું છે. ક્લિયર? ચલો = શું મળશે? cos ઇનવર્સ cos π + π/6. આની જગ્યાએ 7π/6 ની જગ્યાએ આપણે લખી શકીએ π + π/6. તો શું થઈ છે? cos ઇનવર્સ, હવે આપણે ખ્યાલ છે π + π/6 એટલે શું મળશે આપણે? થર્ડ ક્વાડ્રન્ટ મળે ને. થર્ડ ચરણમાં cos કેવું હોય તો કે નેગેટિવ હોય, એટલે -cos π/6 મળે. ચલો હવે આપણે જોયું હતું કે cos ઇનવર્સ -θ હોય તો શું થઈ છે? π - cos ઇનવર્સ θ મળે. તો આની જગ્યાએ શું થશે? π - cos ઇનવર્સ cos π/6. હવે આ π/6 છે એ 0 to π માં એટલે કે એના વિસ્તારમાં આવે છે, એટલે આપણે π/6 લખી શકીએ. શું થશે? π - π/6 = 5π/6. એટલે આપણે આ બી છે એ શું થશે? એનો આન્સર થશે. ક્લિયર? ચલો એના પછી આપણે જોઈએ 19 પછી 20 MCQ. sin
π/3 માઇનસ સાઇન ઇનવર્સ -1/2 ઇઝ ઇક્વલ ટુ શું મળે? બરાબર, ઓપ્શન આપેલા છે. એ ઇઝ ઇક્વલ ટુ 1/2, બી આપેલો છે 1/3, સી આપેલું છે 1/4 એન્ડ ડી 1. ચલો હવે શું આપેલું છે? સાઇન π/3 માઇનસ સાઇન ઇનવર્સ -1/2 આવું આપેલું છે. ચલો, સાઇન ઇનવર્સ -1/2 ક્યારે મળે? સાઇન π/3 આ એમને બરાબર. સાઇન ઇનવર્સ 1/2 ક્યારે મળે? તો કે π/6, પણ -1/2 આપેલું એટલે શું થશે? -π/6 થાય આવી રીતનું. બરાબર, ચલો હવે સાઇન π/3 માઇનસ શું થશે? પ્લસ π/6 થાય. ક્લિયર? ચલો શું થશે? સાઇન 2π + π એટલે કે 3π/6. એલસીએમ લઈએ એટલે આપણે શું આન્સર આવશે? 3π/6. ચલો સાઇન શું મળશે? π/2 થાય. 3π/6 એટલે π/2. સાઇન π/2 એટલે આપણે ખ્યાલ છે શું મળશે? 1. આ એનો આન્સર. તો આપણે ઓપ્શન ડી શું આવશે? 1. બરાબર, અહીં શું આપેલું છે? સાઇન. ક્લિયર? ચલો એના પછી જોઈએ 21. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. tan ઇનવર્સ √3 માઇનસ કોટ ઇનવર્સ -√3 ઇઝ ઇક્વલ ટુ. ચલો જોઈએ tan ઇનવર્સ √3 અને શું આપેલું છે? કોટ ઇનવર્સ -√3. ક્લિયર? ચલો કોટ ઇનવર્સને આપણે 10 માં કન્વર્ટ કરી શકીએ. બરાબર, અથવા તો કોટ ઇનવર્સ -√3 ક્યારે મળે? જોઈએ tan ઇનવર્સ √3 માઇનસ, ચલો કોટ ઇનવર્સ આપણે જોયું કોટ ઇનવર્સ માઇનસ થીટા હોય તો શું કરીએ છીએ આપણે? પાઈ માઇનસ કોટ ઇનવર્સ થીટા લખીએ છીએ. બરાબર, આવું કરી શકીએ. તો આપણે અહીંયા એ જ કરીએ. શું થઈ છે? તો કે બ્રેકેટમાં પાઈ માઇનસ કોટ ઇનવર્સ થીટા નેગેટિવ છે, કેવો થઈ જશે? પોઝિટિવ થઈ જાય. થાય આવી રીતનું. બરાબર ને? ચલો tan ઇનવર્સ √3 tan ઇનવર્સ √3 માઇનસ પાઈ કોટ ઇનવર્સ √3 ક્યારે મળે? તો કે π/6 છે. બરાબર, એટલે શું થશે અહીંયા? પાઈ માઇનસ π/6. ક્લિયર? ચલો tan ઇનવર્સ √3 ક્યારે મળે? √3 તો કે π/3 તો કે π/3 માઇનસ પાઈ પ્લસ π/6 થાય આવી રીતનું. ચલો અથવા તો આનું સિમ્પ્લિફિકેશન આપી દીધું એટલે શું થાય? 5π/6. કંઈ વાંધો નહીં. π/3 માઇનસ 5π/6 એટલે શું થઈ છે? 6π માઇનસ એટલે કે -π/2 થાય આવી રીતનું. બરાબર, નાનો એલસીએમ લેશો એટલે શું થશે? -π/2. ચલો ઓપ્શન આનામાં શું આપેલો છે? બી ઓપ્શન. બરાબર ને? -π/2 આપણો આન્સર થશે. ચલો હવે અહીંયા આપણા સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ થાય છે. ક્લિયર? ચલો એનામાં હવે હું તમને થોડાક હોમવર્કમાં આપું છું. એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. બરાબર, ચલો ફર્સ્ટ સાઇન ઇનવર્સ આ હોમવર્ક છે.
cos π/8 નું મૂલ્ય મેળવો. ચલો આનો આન્સર આવશે 3π/50. શું આવશે? 3π/50. ચલો સેકન્ડ, tan ઇન્વર્સ 5π/4 નું મૂલ્ય મેળવો. આનો આન્સર આવશે π/4. ચલો એના પછી થર્ડ, છે sin 2 tan ઇન્વર્સ 4/3 નું મૂલ્ય મેળવો. 40/41 એનો આન્સર આવશે. પછી ફોર્થ, sin tan ઇન્વર્સ tan 7π/6 પ્લસ cos ઇન્વર્સ cos 7π/3 નું મૂલ્ય મેળવો. ચલો આનો આન્સર આવશે, સોલ્વ કરશો એટલે 1. ચલો એના પછી પાંચમો સમ, 4 sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય તો એક્સની કિંમત શોધો. ચલો તમારે એક્સ મેળવવાનો છે. એનો આન્સર આવશે 1/2. ચલો આટલા 5 આપણે હોમવર્કમાં રાખીએ. બરાબર? જેટલા થાય એટલા તમારે કરવાના છે. ન થાય મને કહેજો તો આપણે જોઈ લેશું. બરાબર? ચલો હવે સ્વાધ્યાય 2.2 અહીં કમ્પ્લીટ થાય છે. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે પ્રકીર્ણ ઉદાહરણ આપણે જોઈશું. બરાબર?